નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાને લઈને આવ્યા છે સૌથી મહત્વના સમાચાર। આમના વરિષ્ઠ નેતા આતિશીએ રાઘવ ચડ્ડા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાઘવ ભાજપના ડરથી લોકશાહી બચાવવાની લડાઈમાં મૌન સેવી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે કેજરીવાલની ધરપકડના સમયમાં પણ તેઓ વિદેશ રહ્યા હતા અને હવે પક્ષની લડાઈમાં સાથ આપવાને બદલે ભાજપની નજીક જઈ રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલ મેચના પરિણામે આઈજી, ડીસીપી સહિતના 887 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસના આ કડક બંદોબસ્તના પરિણામે કાળાબજારી કરનારા સામે પોલીસની બાજ જેવી નજર રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે સોનાના ભાવમાં ધડકમ ઘટાડો નોંધાઈ રહ્યો છે। આજના ગુડ્સ રિટર્નના ડેટા અનુસાર 24 કેરેટનો ભાવ ₹1,48,970 ટ્રેડ ડીલ થઈ રહ્યું છે, જે અગાઉના ₹1,52,950ના ભાવથી ₹3,980નો ઘટાડો દર્શાવે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ। ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે શરૂ થયેલા આ માવઠાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પસરી ગઈ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારતીય નૌસેનામાં આઈએનએસ તારાગીરીની એન્ટ્રી। આઈએનએસ તારાગીરીને વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી। આ ગૌરવશાળી પ્રસંગમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને નૌકાદળના વડા દિનેશ ત્રિપાઠી હાજર રહ્યા।